હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં જો વાગ અને મારે બધી પૂજા તો કમ્પ્લીટ. અને આજ તો વંશભાઈનો ગયા હતા સ્કૂલ, વંશભાઈ સ્કૂલે વયા ગયા અને ભૂલી ગઈ એનું પૂજાનું માળાનું વિડીયો લેવો. અને એના પપ્પા તો નાવા બેઠા છે આજ, કેમ કે મહાદેવજીને બધું ધોવું છે ને, એટલે પહેલાં બધું સાફ સફાઈ કરીને પછી પૂજા કરશું. ભલે થોડીક મેં મોડી થાય પણ હાલે. મારે ક્યાંની પૂજા પતી ગઈ, 8:30ની બધું કમ્પ્લીટ થઈ ગયું. કેમ કે બાબો જાય છે, આપણે ખબર છે 7:30 પોણા 8 જાય ને. કાનાજીને દર્શન કરાવી દઉં પહેલાં. ફૂલ લઈ આવ્યા હે ને પપ્પા મહાદેવજીને. પહેલાં મેં બધું કરી લઉં સાફ સફાઈ, એટલે કાનાની પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. ચાલો તમે દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કાનાજીને દર્શન કરી લ્યો બધાય. અને જય ખોડિયારમાં, જય શ્રી રામ. રામલલાની મૂર્તિ જો સ્થાપના કરી નાખી મેં, કાલ કરી હતી, દર્શન કરી મેં હતા. ચાલો બેન જો સ્નાન કરી લીધું. મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્નાન થઈ ગયું, સારું હાલો. બસ જો હવે મહાદેવજીએ જવું છે, પહેલાં બધું સાફ સફાઈ કરી નાખશું પછી પણ પપ્પા પૂજા કરશે. કલમ કેવા પડ્યા હતા, કાલનું પડી હતી મારે એક્સિડન્ટ. ભગવાન મહાદેવજીએ રાખ્યા, નકર તો હું તો સીધું મારા માથે ચડી જાય. અને મમ્મીએ સુપર વુમેન કરામ પાટું માર્યું. એ તો ભગવાને ખોજાડ્યું, પાટું મારી દીધી હોય એક્ટિવા માથે ચડી જાય આખું. આ તો મહાદેવની દયા થઈ જાય, કંઈ ન થાય. રામ રાખે તો કોણ ચાખે, ન કહેતા રામ રાખે ને કોણ ચાખે, કાંઈ ન થાય. ભગવાનને આવડતા હોય ત્યાં કાંઈ થાય નહીં. થોડું ઘણું સોલાણા એ તો ખાલી નોર્મલ, ખબર નથી પડતી બીજું કાંઈ નહીં. બાકી વાગ્યું હે એટલે દુખે હે, બીજું કાંઈ થયું નથી. પડખા ફરી પસકા પપ્પા દુખી. બાકી સોલાણા બોલાણા એટલે જ એમ જરીક ખાલી કહેવાય ટચ્યો જ ને, બાકી કાંઈ થયું નથી. પણ થયું તો પટકાણા તો જોરદાર એમ થયું. માણા કોકરમ થયું એકાદા ઓછા થઈ જાય. માતાજીને દયા થઈ ગઈ. થાંભલો હતો એને, ખાઈ ને બાકી મોજ મોજ છે તો ને. પૂજા બેન કાલનો વિડીયો તો વ્લોગ તમે જોયો છે. હા, આજે અમે વ્લોગ કન્ટિન્યુ કરશું. પપ્પા ફરવા ગયા. પપ્પા આજે અમે વ્લોગ કન્ટિન્યુ કરશું. પપ્પા જ્યાં જ્યાં ગયા હતા અહીંયા. હા પપ્પાના હા નહીં એટલે પછી પહેલાં મહાદેવ છે બધું સાફ સફાઈ કરી લઈ પછી મળી. હેલો ગાઈસ, તો વાગ્યા છે 10:30 અને એક આજે અમારે આમ કહેવાય ને કે આમ બહુ જ આમ ખુશ છીએ. કેમ કે આ વાત તમને કોઈને ખબર નહીં હોય, કેમ કે પપ્પા તમે કીધું જ કે પપ્પા પાસે આ ફોન હતો અમારો. કીટું ખબર જ છે, આપણા વ્યુઅર્સ રોજ જોતા હશે ને ખબર હશે. 15-20 દિવસ પહેલાં અમારા કીટું હે તો ખબર નહીં તો ઓફકોર્સ કેમ કે એ અમારા ફેમિલી મેમ્બર હોય ને એવું અમારે એની યાર અટેચમેન્ટ થઈ ગયું હતું. તો પછી વંશને ખબર પડી એટલે અમારા વંશભાઈ તો ધ્યાન જ થાય તો રોવા માંડ્યો બહુ જ કે હું જમીશ નહીં. વંશભાઈ અમારે 2 દી જમ્યા નહીં. પછી અમારા શેરીમાં વંશના ફ્રેન્ડ હે નીલ, પરમ ને કેટલા બધા હે નાના નાના છોકરા, એ લોકો કોઈ જમ્યું નહીં કે અમે નથી જમવાનું, અમારે કીટું નથી આવતો ને. તો પછી અમે રાતના મને હજી યાદ છે, રાતના અમે હે ને 7:30 વાગે અમે લોકો કીટુને ગોતવા ગયા. હું, મમ્મી ને વંશ, અમે 3 જ જણા એક્ટિવામાં. અને દલવાડી સર્કલ અંદર એકદમ ખરાબ એરિયો તોય અમે ગયા કે હે ને આપણે કીટું જડી જાય. ગોઈતું અમે 2 કલાક ગોઈતું. અમે પહોંચ્યા ને ત્યાં ઘરે વાગી ગયા હતા 10. અમે ગોઈતું પણ જડ્યું જ નહીં. તો પછી આવતા રહ્યા. તો પછી થોડાક દી પછી અમે હે ને વરી ગોતવા ગયા હતા, કેમ કે અમને ખબર પડી કે હે ને કોકે એમ કીધું કે કૂતરું હે કે જે 4-5 દીથી કાંઈ ખાધું નથી અને માંદું હે. અને કીટુને મૂકી આવ્યા હતા એને 4-5 દી થયા હતા. તો પછી અમે ઠેઠ સામા કાંઠે સેવા સદનમાં, તો ત્યાં અમને કીધું હતું કે ત્યાં હે એમ. તો પછી અમે લોકો ત્યાં ગયા ગોતવા. અમે અમારા ભેગા હતા ઠેઠ ગોતવા ગયા ને તો ત્યાંય ન મળ્યું. ત્યાં કીટું જેવું જ હતું બટ કીટું નહોતું. કહેવાય ને કે લખેલું હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. તો કામ આવ્યું ને તો વિજય માસા અહીંયા ગયા હતા તો ધર્મસૃષ્ટિ સોસાયટીએ. તો અહીંયા કાંઈક કામ હતું તો જેમ વિજય માસા ઊભા રહ્યા ને તો વિજય માસાને ઓળખી ગયું, કેમ કે વિજય માસા જમવાનું એને નાખતા. બપોરે ત્યાં જ જમતો સોનલ માસીની અને વિજય માસાની, અને રાતના અમારી ત્યાં જમતો. બધાય નાખતા, બધાય બિસ્કિટ નાખતા. અમારી લાગણી હતી કીટું પ્રત્યે. તો આજે 20 દિવસ જેવું થવા આવ્યું હોય છે તો બધાય કહેતા કે તમારે કીટું મળી જશે. ઓફકોર્સ કેમ કે રોવ આવી જાય, કેમ કે અમે આવડું હતું ને જૈનનું ત્યારથી અમે એને હાંચ્યું છે ને અત્યારે આવડું મોટું થઈ ગયું એટલે એમ કહેવાય ને એક હોય ને ફિલિંગ્સ
તો અમે પછી વિજય માસાનો ફોન આવ્યો પપ્પામાં કે રાજુભાઈ આવો કે હે ને કીટુ કે હે ને અમને મૂકતો જ નથી એમ, મને મૂકતો જ નથી ને મારે કે કામ છે એટલે કે હું મૂકી એમાંય હોન્ડામાં હતા એટલે હોન્ડામાં જ બિચારા કેવી રીતના બેહાડે કીટુને. તો પછી એમનો ફોન આવ્યો તો પછી અમે હે ને ગાડી લઈને ગયા ભાવેશ કાકાની. તો ગાડી લઈને અમે લોકો ગયા ને તો અમને જોયો ને તો જો ગાંડો થાય કાંઈ. તમને દેખાડો અમારે કીટીભાઈ શું કરે ને આફ્ટર 15 days. ને તમને તો ઓફકોર્સ નો ખબર હોય કેમ કે પપ્પા લઈ ગયા હતા ફોન. કેવું તો એમ ઓફકોર્સ કેટલા એમ ગમે એમ તો આઈનું ઘર કહેવાય. આદેશ જય ખોડિયાર માતાજી, જય રાજભાઈ માતાજી, હર હર મહાદેવ, હર નર્મદે હર. હવે અમે અમરકંટકથી નીકળ્યા છે. તમને હવે આગળ દેખાડશું. માઇકી બગિયામાં કાલ જઈએ એટલે હવે ચોનમુડા છે. કાલ અમને તમને દેખાડી ન આવ્યા નેટવર્કને. ચોનમુડા શું છે? ત્યાં એક બીજી સોન નદી છે. સોન નદીનું અહીંયા ઉદ્ભવ સ્થાન છે. અહીંયા 3 નદીનું ઉદ્ભવ સ્થાન છે. બરાબર. એટલે અહીંયા સોન નદીનું ઉદ્ભવ સ્થાન એ તમને દેખાડશું આગળ પહોંચી એટલે તે તમે આ રસ્તાનો વ્યૂ જોવો તમને દેખાડવા. જો આગળ આ વ્યૂ અમે નીકળ્યા તમને આ રીતના આમ જો કાશ્મીર જેવી જાય રોનક દેખાય બધી બહુ મસ્ત ઝાડવા આ તે. અને અહીંયા માણસો બધા જો અહીંયા પરિક્રમાવાસી બહુ આવે કેમ કે અહીંયાથી જે લોકોને પાછું તટ પરિવર્તન કરવો પડે. આ નદી નર્મદા નદીનો એક સાઈડનો તટ એટલે આપણે ગુજરાતમાં અમારે બીજી સાઈડનો તટ. આ નર્મદા નદી શાંત પાણી હચોળું અત્યારે દેખાતું નથી. નર્મદે હર કહેતા કહેતા નીકળે નર્મદામાં અહીંયાથી નાહી ધોઈ લે લોકો. ઘાટ હે આ નર્મદાનો. મહાદેવને ઝૂમ કરીને બતાવો છો બેઠા હોય છે. અને આગળ મહાદેવ હે તમને બતાવી આગળ અમે મહાદેવ જો. હવે અમે જરાક ઉતર્યા છીએ અહીંયા શ્રીયંત્ર મંદિર અમરકંટક બસ સ્ત્રીયંત્ર મંદિરના દર્શન કરવા. તમે ખાલી ગેટ જોવો ભાઈ, એટલે ગેટ જોઈશું એટલે તમે અભિભૂત થઈ જશો. તમે ગેટ જોવો એમ પ્રાચીન હશે બરોબર. આનો ગેટ જોવો તમે જરાક ઝૂમ કરું આમ તમે જોવો વ્યવસ્થિત જોવો ઉપરથી તે માંડીને ગેટ જોવો ખાલી. આ ગેટ છે શ્રીયંત્ર મંદિરનું. વ્યવસ્થિત તમને દેખાડું. મૂર્તિઓ તમે જુઓ. એમ થાય કે ના પેલાય હતું એમ. માના દર્શન જો માતાજીની મૂર્તિ કેવી ફર્સ્ટ ક્લાસ છે. જય હો જગદંબા, જય હો મારી. બરાબર. મંદિરના તમને દર્શન કરાયા. જો જગદંબા બેઠા છે બે. આપણે જરાક માની ઘંટડી વગાડીને મને જાગૃત તો હોય પણ આપણે આપણી રીતે જાગૃત કરી. જય મારી માં. મુનાભાઈ દર્શન કરો માતાજીના. ચલો બેન ફોટા પાડે છે ભલે પાડતા હોય આપણે આગળ વધીએ. બરાબર. હા મંદિર જુઓ તમે. મને તો મંદિર જોઈને મને તો એમ થઈ ગયું ભાઈ કે મૂર્તિઓ જુઓ તમે. મૂર્તિઓ જો આ મંદિરને ગેટ ઉપરની બધી મૂર્તિઓ છે માની. અલગ અલગ મૂર્તિઓ છે આ બધી. આપણે હવે આ સોનમુડા આવ્યા છીએ. શૂટિંગ ઉતારવું બીતા અહીંયા વાંદરા એવું કહે કે મોબાઈલ પડાવી જાય. બરાબર. સોનમુડા એટલે અહીંયા સોન નદીનું અહીંયા ઉદ્ગમ સ્થાન છે એવું કહે છે. અહીંયા અમરકંટકમાં નર્મદામાં એનું ઉદ્ગમ સ્થાન છે અને આ બીજી નદી સોનમુડા નદી છે એનું ઉદ્ગમ સ્થાન છે. બરાબર. ભાઈની બધા આગળ જાય છે. આ એનું સ્થાનનું આપણે કીધું તમને દર્શન કરાવી થોડાક વ્યૂ જોવો. અને હું બંદર રાજાનો બહુ ત્રાસ છે ભાઈ. હું
જો બેઠા છે બધા. આ રીતનું છે કંઈક સોનમુંડા નદી જવાનો રસ્તો. પ્રકૃતિના દર્શન ભાઈ એવા થાય અહીંયા, આનંદ આવ્યો. જો કપિરાજ નાસ્તો કરે. અહીંયા કપિરાજ છે ને અહીંયા મુનારાજ છે. ખાવામાં વ્યસ્ત છે તો આપણે નીકળી જઈ. અરે કાકા મોબાઈલ કેટલાયને પડાવી લે. વૃંદાવનમાં કેવા ખતરનાક છે હમું ભાઈ. મોબાઈલ દઈ દે પણ તમારે કઈક વસ્તુ દઈ પડે. અરે હા તે કાકા વસ્તુ શું દેવી. હા સોન નદીનું ઉદ્ગમ સ્થળ છે. અહીંયા આપણે હવે ધીમે ધીમે પહોંચી છીએ. બીતા પહોંચી છીએ. બીતા વિડીયો ઉતારીશ. દર્શન કરાવી અને કરી આવું કંઈક અહીંનું વ્યૂ છે. હનુમાનજીની પ્રતિમા જો વિશાળ હનુમાનજી. દાદાની પૂજા કરે છે દાદા. જો આ શક્તિપીઠ છે, શક્તિપીઠ છે એવું અમારા મુનાભાઈ કહે છે. તો હું જરાક બોર્ડ તમને વચ્ચાવરાવી દઉં. વાંદરો નથી. આ શક્તિપીઠ છે હો ભાઈ. શ્રી સિદ્ધેશ સોળાક્ષી શક્તિપીઠ માં સતિકા દાયના નિતમ સ્થળ શક્તિપીઠ છે ભાઈ. બરોબર. હા ઝાડુ ફૂંકે છે. માતાજી કાલીનું સ્વરૂપ હોય એવું દેખાય છે. ભદ્રકાળી હે ભદ્રસેન સોન ઉદ્ગમ સ્થળ. આવું અહીંયા નીકળું છું. જો માતાજી પૂરા બ્રહ્માજી ઊભા છે. બરાબર આ માતાજી છે અને આ માનું કુંડ છે. સોન નદીનું ઉદ્ગમ સ્થળ. જો સારા અહીંયા રહે છે. બરાબર આ રીતનું છે. ઉપર માતાજી કાળા બંદર એટલા છે હોય ના. ઉપર બધી વ્યવસ્થા છે. તમારા ચાય પાણી કે નાસ્તા આપી ગયો છે. કરવા હોય તો બધું છે. આપણી જાનકી પેઢી આ રીતનું છે ઉપરનું. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.